શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ દ્વારા કંડલા સંકુલમાં સાગરખેડુ શ્રમિક સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ વગેરે દેશોના આંતરરાષ્ટ્રીય મજદૂર નેતાઓ હાજર રહ્યા। 4 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી 2025 સુધી SKGMS યુનિયન દ્વારા કંડલા પોર્ટ સંકુલના વિવિધ ક્ષેત્રમાં જોડાયેલ શ્રમિકો જેવા કે ડોકર વર્કર, માછીમાર શ્રમિકો, રોડ ટ્રાન્સપોર્ટ શ્રમિકો, સપ્લાય ચેઇન વેરહાઉસ શ્રમિકો, પબ્લિક ટ્રાન્સપોર્ટ શ્રમિકોના વિવિધ સમસ્યા અને સ્થિતિમાં સુધારો લાવવાના પ્રયાસો કરવા માટે સાગરખેડુ અને સામાન્ય શ્રમિક સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓની ટીમ કંડલા ખાતે આવી હતી। 4 ફેબ્રુઆરીના ગાંધીધામ મધ્ય હોટલ રિનેસ્ટમાં SKGMSના તમામ શ્રમિક વિભાગો જેવા કે ડોકર, ફિશરીઝ, રોડ ટ્રાન્સપોર્ટ, સપ્લાય ચેઇન વેરહાઉસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગના લીડરો સાથે ચર્ચા કરવા માટે SKGMS અધ્યક્ષ સંતોષ મિશ્રાજી સાથે બ્રધર સ્ટોક, મેકડાઇન, ITF ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનના એશિયા પેસિફિક ક્ષેત્રીય સચિવ બ્રધર્સ ઇનરિકો, ITF ડોકર સેક્શન, ITF EB મેમ્બર અને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાજી, સરકારી સેવા કર્મચારી સંગઠન GACA મોરેશિયસના પ્રમુખ પ્રકાશ બાલકરામ, ITF EB મેમ્બર અને NMGKS યુનિયન મહારાષ્ટ્રના અધ્યક્ષ મહેન્દ્ર ઘરત, NMGKS કાર્યકારી અધ્યક્ષ PK રમન, INTUC ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના ઉપાધ્યક્ષ ચંદ્રપ્રકાશ સિંહ, INTUC ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૈસદ દેસાઈ, સચિવ રાકેશ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર ગીરી, ITF યુટ્યુબ પ્રોજેક્ટ સમન્વયક ઉપસ્થિત રહ્યા, જ્યાં તેઓએ શ્રમિકોની વિવિધ સમસ્યાઓ સાંભળી અને તેની છણાવટ કરી। ત્યારબાદ 5મી ફેબ્રુઆરીના સવારે આંબેડકર નગર કાર્ગો ખાતે SKGMS પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગના જય ગોપાલ ઓટો રિક્ષા સ્ટેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારબાદ સપ્લાય ચેઇન વેરહાઉસ, ડોક અને લોડિંગ અનલોડિંગ કામ સાથે સંકળાયેલ શ્રમિકો સાથે મુલાકાત કરી। રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નેતાઓ દ્વારા સભા સંબોધિત કંડલામાં માછીમાર શ્રમિકોના ઝૂંપડા હટાવ્યા તે વિસ્તારની મુલાકાત લીધી। ત્યારબાદ મીઠા પોર્ટ કંડલા બંદર પર માછીમાર શ્રમિકો સાથે મુલાકાત કરી। ત્યારબાદ મજદૂર ભવન આંબેડકર નગર કાર્ગો ખાતે જનસભામાં હાજરી આપી, જ્યાં SKGMS ભારત અને GACA મોરેશિયસ તેમજ TEU બિહાર સંગઠનો વચ્ચે શ્રમિકોના કલ્યાણ માટે એગ્રીમેન્ટ થયા, તેમજ કંડલા પોર્ટ સાથે જોડાયેલ કોન્ટ્રાક્ટ બેઝ કાર્ગો હેન્ડલિંગ કંપનીઓ સાથે સામૂહિક સોદાબાજી કરાર થયા, તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારો ગીતાસી ચિસ્તી અને નિસાર જાની દ્વારા કવ્વાલી સંગીત કાર્યક્રમમાં ભાગ ભજવ્યો। ત્યારબાદ તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓનું મોમેન્ટો આપી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું, તેમજ સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનું સંગઠન અધ્યક્ષ સંતોષ મિશ્રા દ્વારા સ્વાગત અને આભાર વિધિ કરવામાં આવી। તારીખ 6 ફેબ્રુઆરીના શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ હેડ ઓફિસ આદિપુર ખાતે પત્રકાર પરિષદ યોજી આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓ દ્વારા પોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી વંદના મિશ્રા, સંયોજક ડોક્ટર શૈલેષ જોશી, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ મહેશ પંડ્યા, રાપર ટ્રાન્સપોર્ટ વિભાગના અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત, ડોકર વિભાગના લાલજીભાઈ કારાભાઈ બડિયા, યુવા વિભાગના પપ્પુ પાસવાન, ઇન્દ્રજીત યાદવ, ઉમેશ પાસવાન, ભોલા યાદવ, નંદે યાદવ, ભોલા ચૌહાણ, મહિલા વિભાગના કંચનલતા સિદ્ધુ, મુક્તાબેન ખણંકા, હંસાબેન ગોસ્વામી, દક્ષાબેન બારોટ, સીતાદેવી મુંદ્રા, ટ્રાન્સપોર્ટ વિભાગના વિજયસિંહ ચાવડા, ફિશરમેન વિભાગના હાજી હુસેન ચવા, હાસમવીરા કોરેજા, હાજી સાહેબ, ગની હારૂન મમણ, રાજેશ મુખિયા, મોતી યાદવ, સુધીર યાદવ, પવનસિંહ, અર્ચના શ્રીવાસ્તવ, પાયલ શ્રીવાસ્તવ, જીતેન્દ્ર રવિદાસ, કાર્યાલય સચિવ મુકેશભાઈ ભરવાડ વગેરે જોડાયા હતા। आप सबको गुड मॉर्निंग। हमारे जो दो इंटरनेशनल लीडर्स हैं ITF के, इनरिको जी हैं जो पूरे वर्ल्ड के जो बंदरगाह हैं उसके चेयरमैन हैं, और स्कॉट जी एशिया पैसिफिक के सेक्रेटरी हैं, और इनके अंदर में ही हम लोग जो है अंतर्राष्ट्रीय जो बंदरगाह है और वर्कर है उनके हित के लिए काम करते हैं। So, a very good morning to everyone present here. Actually, he greeted everyone and he has also introduced you all that what position you all hold and what we are going to do today. They speak.
Enrico, you explain. Hi, I'm Enrico Tortolano. I'm the ITF Docker Section Coordinator, and we're here in Kandla showing solidarity with our affiliate Santosh and his union this week. There are lots of pressing issues that need attention locally, and if we don't find resolutions to them locally, we will take them regionally and globally as well. So that's our purpose, to listen this week and have discussions about issues that are of very much importance to Santosh's union and try and find resolutions to them. ये इनरिको जी है, वो आईटीएफ के कोऑर्डिनेटर है। उन्होंने ये बोला है कि वो एसकेजीएमएस के लिए यहाँ पे आए थे और उन्होंने जो भी समस्याएं देखी है वो अभी सुनने आए थे और ये समस्याएं आप लोग के बीच रखेंगे अभी, और अगर ये समस्याएं लोकल तरीके से नहीं सॉल्व की गई तो वो आगे ऊपर भी लेके जाएंगे इन समस्याओं को। We hope that these issues can be resolved through dialogue and negotiation with employers, with governments, with port authorities, because they are absolutely crucial. And what we've seen this week with our own eyes will be taken back to the ITF and explaining to our global affiliates. We've seen some outrageous levels of poverty with the fishing community here on a tour that we went on yesterday, and we'll be reporting back to the Fisheries Committee and the Coordinator for Fisheries, and they will no doubt be getting back in touch and moving these issues forward. जैसे कि उन्होंने समस्याओं के बारे में बताया, तो वो ऐसा कहना चाह रहे हैं कि जो फिशरमैन हैं, जो मच्छू मार हैं, उनकी समस्याएं हैं यहाँ पे, उनकी हालत बहुत ही खराब है अभी फिलहाल। तो वो इस चीज़ को यहाँ पे बातचीत करके रखना पहले चाहेंगे। अगर वो बातचीत करके नहीं जाती है तो वो आगे जो भी इम्पोर्टेंट स्टेप्स है वो लेंगे और वो इंटरनेशनल लेवल पे भी इस बात को पहुँचाएंगे कि उनकी जो भी ज़रूरत है, उनकी मांग है, जो उनकी हालत है बहुत ही अभी खराब है, तो उस चीज़ को वो आगे पहुँचाना चाहेंगे और वो इसीलिए अभी यहाँ है। With regard to dockers, what we've seen over a number of years is the eradication of good quality permanent jobs and the increase in temporary casual labour at a much lesser expense to the company and the government. But this comes at the same time as profits are becoming astronomical. So there's certainly it's not a case of there's no money circulating in the economy. There certainly is, but they're just not going to the workers doing the job. वो ऐसा कहना चाह रहे हैं कि जो भी वर्कर्स हैं उनको टेम्परेरी बेसिस पे लाके रख दिया जाता है परमानेंट जॉब करवाने, और उनको कोई जॉब गारंटी नहीं है, उनके पास जो बेसिक फैसिलिटीज़ है वो सब अवेलेबल नहीं है, जिसकी वजह से पैसा आगे बढ़ते जा रहा है क्योंकि काम होते जा रहा है, बट जो वर्कर्स को राइट मिलने चाहिए, उनका जो अधिकार है वो उन्हें नहीं मिल रहा है। And one of the main functions of the ITF globally is to change this direction of travel. We want to see quality jobs coming back. We want to see people having salaries that can look after their families. We want to see people being able to retire with dignity and respect. So we're trying to lift standards across the whole maritime industry in India, in Asia Pacific, and globally. आईटीएफ यही चाहता है कि जो वर्कर्स हैं, जो भी मजदूर भाई लोग हैं, जिस भी सेक्टर में हैं, उन्हें एक अच्छा